આજે તો આપણે ડોગીભાઈને ટમેટા ખવડાવી દીધા હતા. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ GJ3માં. આપણે સવારમાં ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા ને આપણે જવાનું હતું શાકભાજી વેચવા. એટલે આપણે સવારમાં ઉઠી ગયા, મસ્ત મજાના તૈયાર થઈ ગઈ. પછી તો આપણે આવી ગયા હતા રેકડીએ. આપણે રેકડી જોવો મસ્ત મજાની ગોઠવી દીધી છે, એક નંબર રેકડી ગોઠવાઈ ગઈ. ગાય માતા ખાતા હતા બકાલું. અને પછી તો આપણે નીકળી ગયા હતા શાકભાજી વેચવા હાઈવે ઉપર. જોઈ લો તમે, આપણે જઈ રહ્યા હતા સોસાયટીમાં અને વરસાદ આવી રહ્યો હતો ધીમો ધીમો. રોડ ભીનો થઈ ગયો હતો, મસ્ત મજાનું ટાઢું વાતાવરણ. પછી તો બપોર થઈ ગયા, શાકભાજી થોડુંક વધ્યું હતું એટલે આપણે પછી ફટાફટ રેકડી હાંકી લીધી કમ્પ્લેટ મસ્ત મજાની. અને આપણે રેકડી હાંકી લીધા કે આપણા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. પછી તો આપણે રેકડી હાંકી લઈ દીધી ને પછી તો આપણે જવાના તો ઘરે. એટલે આપણે પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે રોડ. તો જોઈ શકો છો આપણે 240 ઝડપમાં પહોંચી ગયા હતા ઘરે. ને ઘરે આવીને આપણે કરી દીધી રેકડી મસ્ત મજાની પાર્ક. અને પછી તો આપણે રેકડી ઉતારી લીધી. રેકડી ઉતારીને બે ગયા હતા વેપાર ગણવા. વેપાર ગણીને પછી આપણે આજનો વેપાર હતો ખાલી 1150નો, કેમ કે ખાસ ગ્રાહકી હતી નહીં. પછી આપણે નીકળી ગયા હતા બેનને મેં કોટરે ગયા હતા. કોટરે મેં કહીને બેનને આવ્યા હતા. પવનભાઈ આપણી વાંહે થયા. પવનભાઈ સાંજે વહી ગયા તેના પપ્પા સાથે ઘરે. અને પછી તો પવનભાઈ વાંહે થયા તો આપણે આવી ગયા હતા પછી હાઈવે ટુ હાઈવે જવા માટે ઘરે. અને પછી તો આપણે ઘરે પહોંચી ગયા. અને ઘરે પહોંચીને આપણે રેકડી પાછી પલ્લી દીધી, કેમ કે 5 વાગ્યા હતા જવાનું હતું વેચવા અને ખાસ ગ્રાહકી નથી. પછી તો આપણે જો આપણું જૂનું ડોગી મળી ગયો. અને ઘણા દિવસ પછી આવ્યો આપણે ટમેટું ખવડાવી દીધું. ને પછી તો હાંજ પડી ગઈ હતી ને હાંજ પડી ગઈ એટલે હવે આપણે જવાનું હતું ઘરે. રેકડી લઈને આપણે જતા હતા ઘરે. તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી બધાને.